નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વર્ગમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. BA સેમેસ્ટર 1 મુખ્ય વિષય ઇતિહાસ પેપર નંબર 2, જેમાં આજે આપણે આગળના નવા ટોપિકની ચર્ચા કરીશું. ટોપિકનું નામ છે ઝરથોસ્ત્રી ધર્મ અને તેની લાક્ષણિકતાઓ. હવે આ પેપરની અંદર તમામ વિશ્વના જે મોટા જે 11 ધર્મ છે, 11 થી 12 ધર્મો, એ ધર્મ વિશે એનો પરિચય મેળવવાનો આપણે પ્રયત્ન છે એ કરવાનો છે. એના ધર્મનો ઉદ્ભવ કેવી રીતે થયો, એના શાસ્ત્રનું નામ શું છે, એની લાક્ષણિકતાઓ અથવા તો એના સિદ્ધાંતો, જે નીતિ નિયમો કેવા છે, એના વિશે ચર્ચા છે કરવાનો છે અને એમનો પરિચય મેળવવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. તો ચાલો એના વિશે આપણે જાણીએ. તો તેમાં પ્રથમ ટોપિક જે આવે છે એ મુદ્દો એ છે પ્રસ્તાવના. તો ઈરાન જે છે એ ઈરાનના પર્સ પ્રાંતમાંથી ઉતરી આવેલી પ્રજા, એટલે કે પારસી પ્રજા. તો એ ઈરાનમાંથી પારસી પ્રજા છે એ હિન્દુસ્તાનની અંદર આવી અને વસવાટ કરી રહી છે વર્ષો પહેલાં, પ્રાચીન સમયથી. કે ત્યાંથી સ્થળાંતર કરી અને અહીં આવી અને તેઓ અહીં ભારતની અંદર વસવાટ કરી રહી છે. આપણે પ્રાઇમરીની અંદર અથવા તો માધ્યમિકમાં ગુજરાતીમાં પાઠ આવતો, બરાબર, પારસીઓનો સંજાણ બંદરે પારસીઓનો સૌથી વહેલું એનો જહાજ આવ્યું અને જહાંગીરના દરબારની અંદર પારસીઓ આવે છે અને ભારતની અંદર રહેવા માટે પરવાનગી માગે છે. અને ત્યારે શું કહે છે કે જેમ દૂધમાં સાકર ભળે એમ અમે પણ અહીં ભળી જશું. એટલે કે દૂધની અંદર તમે સાકરનો ગાંગડો નાખો તો શું થાય, તો કે ધીમે ધીમે ઓગળી જાય, પ્રસરી જાય ને પછી દૂધની અંદર ભળી જાય અને તમને ખબર પણ ન પડે, સાકરનો ગાંગડો ઓગળી જાય, દેખાય નહીં. તો એવી રીતે એણે કીધું કે ભાઈ હિન્દુસ્તાનની પ્રજાની અંદર અમે એવી રીતે ભળી જશું કે જેમ દૂધની અંદર સાકર ભળે. તો એ રીતના સંજાણ બંદરે એ પારસીઓનું જહાજ આવ્યું અને એ સમયથી આજ દિન સુધી પારસી પ્રજા છે એ હિન્દુસ્તાનમાં રહે છે અને ભારતની અંદર ખાસ કરીને ભારતીય બની રહે છે. નહીં કે એ ઈરાની તરીકે પોતાની ઓળખ બતાવતા, પરંતુ પોતાની ઓળખ પણ ભારતીય તરીકે એ બતાવે છે. અને આજ સુધીનો ઇતિહાસ છે કે પારસીઓ છે એ કોઈ પણ જાતના દખલગીરી એણે સરકારમાં ઊભી નથી કરી, ક્યારેય એમણે પોતે વિવાદમાં પણ નથી ઉતર્યા. અને ભારતની અંદર જો ભારતના વિકાસમાં એનું જો યોગદાન જોઈએ ને તો પારસીઓનું ખૂબ મોટું છે. મોટા મોટા ઉદ્યોગપતિઓ જે છે ને એમાંના પણ પારસીઓ છે. ભારતની અંદર મુદ્રણ કલા, એટલે કે આપણે જે છાપ કલા છે ને, જે આપણે જે બોલીએ છીએ, આપણી બોલીની ભાષાઓ, ગુજરાતી હોય, હિન્દી હોય, અંગ્રેજી હોય, એ આપણે પુસ્તકની અંદર છાપેલું જોવા મળે છે. તો એ છાપખાનાની શરૂઆત કરનાર જો કોઈ હોય ને તો એ પણ પારસી છે, બરાબર. તો પારસીઓ ભારતમાં આવી અને એવી રીતે અહીં પોતાનું વતન સમજી અને એવી રીતે ફેલાઈ ગયા છે અને એવી રીતે એ લોકો રહે છે કે અત્યાર સુધીનો એનો ઇતિહાસ જુઓ કે પારસીઓ કે વાદ વિવાદમાં આવેલા જ નથી. ફક્ત ને ફક્ત એણે શું કર્યું છે કે પોતાનો વિકાસ અને દેશના વિકાસની અંદર જ કામ કર્યું છે. અહીં તમને મેં ખાલી મુદ્રણ કલાનો ઉદાહરણ આપ્યું એટલા માટે કે ભારતની અંદર શોધ કરનાર, શરૂઆત કરનાર જો કોઈ હોય તો એ પારસીઓ હતા. આવા તો અનેક એના ઉદ્યોગો છે કે જેણે ભારતને આગળ લાવવામાં ખૂબ મહત્વનો ફાળો પારસીઓએ ભજવ્યો છે, બરાબર. તો આપણે એ પારસી પ્રજા અને એનો જે ધર્મ છે, ઝરથોસ્ત્રી ધર્મ, એના વિશે આપણે ચર્ચા કરવી છે. તો આ ધર્મ છે એ આમ જોઈએ તો પારસીઓ માટે ખૂબ ચુસ્ત છે. એ શરૂઆત કરવી પહેલાં તમને એક વસ્તુ કહી દઉં કે સૌથી ઓછી વસ્તી હોય ને તો એ પારસીઓની છે. અને પારસીઓ છે ને નીતિ નિયમોમાં એટલા ચુસ્ત છે કે એમાં કોઈ બાંધછોડ નથી કરતા. કારણ કે પારસીઓની વસ્તી જે અત્યારે ઓછી છે એના પાછળ એના નીતિ નિયમો છે. કારણ કે પારસી પ્રજામાં એવું કહેવામાં આવે છે કે અન્ય ધર્મના લોકો સાથે એમને લગ્ન સંબંધો નથી બાંધતા, અને જો કોઈ પણ અન્ય ધર્મ સાથે લગ્ન સંબંધ બાંધે, એ પછી દીકરો હોય કે દીકરી હોય, તો એમને પારસી ધર્મમાંથી
એમને કાઢી નાખવામાં આવે છે. એટલે કે એને એ ધર્મમાં સમાવેશ કરતા નથી, એને જ્ઞાતિ બહાર મૂકી દેવામાં આવે છે. અને પણ મોટે ભાગે પારસીઓ છે બીજી જ્ઞાતિ અથવા તો બીજા ધર્મના લોકો સાથે એ ક્યારેય લગ્ન કરતા નથી. કુંવારા રહે છે. આજે પારસીઓની અંદર ઘણા બધા જે યુવાનો છે એ પારસી કોમની અંદર દીકરીઓની અછત હોવાને કારણે ઘણા બધા કુંવારા છે, પણ એ ક્યારેય બીજી જ્ઞાતિ કે બીજા ધર્મના લોકો સાથે એ લગ્ન સંબંધો બાંધતા નથી. એના નીતિ નિયમો એટલા બધા ચુસ્ત છે. ભારત સરકારે પણ એમની સાથે બેઠક કરી અને એમને સમજાવવા પ્રયત્ન કર્યો છે કે ભાઈ તમારી વસ્તી જે ભારતની અંદર ઘટી રહી છે એ એક ચિંતાનો વિષય છે, અને એમના માટે તમારા જે આ લગ્ન વિષયક જે સામાજિક જે બંધનો છે, જે નિયમો છે સામાજિક, એને કંઈક થોડા ઘણા અંશે એમાં ફેરફાર કરો, છૂટછાટ, પરંતુ એમાં કોઈ પણ જાતની છૂટછાટ એ લોકો આપતા નથી. એટલે જે કોઈ પણ દીકરો અથવા તો દીકરી કદાચ બીજી જ્ઞાતિ સાથે લગ્ન કરે તો એ પછી પારસી કહેવાતા નથી, એને પારસી ધર્મમાંથી બાકાત કરવામાં આવે છે. આવા એના ચુસ્ત કડક નિયમો છે, અને ખૂબ ઓછી વસ્તી પારસીઓની છે, અને મોટાભાગે અત્યારે તો મુંબઈમાં જ વસવાટ કરે છે. જે કારણ કે ઔદ્યોગિક એકમો સાથે સંકળાયેલા હોવાને કારણે, અને મુંબઈ છે આર્થિક રાજધાની છે આપણી, એટલે મોટાભાગના પારસીઓ છે એ મુંબઈમાં છે. આખા ભારતભરમાં ફેલાયેલા છે, પણ મુંબઈમાં વધુ છે. હવે આપણે એના વિશે ચર્ચા કરીએ બહુ નથી કરવી, પરંતુ પારસી ધર્મ, એનો જે જરથોસ્તી ધર્મ છે પારસીઓનો, એના વિશે ચર્ચા છે એ કરીએ. તો ભારતની પ્રજાની સાથે રહી અને આ પારસી પ્રજાએ પણ તેમનો ધર્મ જે છે એ જરથોસ્તી ધર્મ છે, અને એના ધર્મના સ્થાપકનું નામ જે અસો ઝરથુષ્ટ છે. અસો એટલે કે પવિત્ર. અસોનો અર્થ જે છે એ પવિત્ર ગણવામાં આવે છે. હવે આપણો બીજો જે પોઈન્ટ છે ઝરથોસ્તી ધર્મનો ઉદ્ભવ અને અસો ધરથુષ્ટ. અહીંયા અસા લખાણું પણ એ પ્રિન્ટ મિસ્ટેક છે. આમાં જે ટાઈપિંગની અંદર અસો એ ટૂંકમાં લખાતું નથી, એને કારણે અસા એ રીતના થયું છે. તો અસો ઝરથુષ્ટ અને ઝરથોસ્તી ધર્મનો ઉદ્ભવ. તો ઝરથુષ્ટના સમય વખતે માજદયસની દિન એટલે કે ઈશ્વરનું જ્ઞાન ધરાવનાર ધર્મ એ હતો. મૂળમાં આ ધર્મ એકેશ્વરવાદી હતો. એટલે કે અસો ઝરથુષ્ટ જ્યારે એને આ પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવતા હતા ત્યારની વાત છે. તો છતાં પ્રજા ઘણીવાર અનેકેશ્વર તરફ પણ ઢળતી જતી હતી. એકેશ્વરવાદ એટલે કે એક જ ઈશ્વરમાં માનવું. એ ધર્મની અંદર એક ઈશ્વર સિવાય બીજા કોઈ પણ તત્વોને માને નહીં. દેવી દેવતા, આપણે દાખલા તરીકે હિન્દુ ધર્મની અંદર 33 કરોડ દેવતાઓ છે, બરાબર? કારણ કે આપણો સનાતન ધર્મ એ પ્રકારનો છે, એમાં કંઈ ખોટું નથી. એ આપણે અનેક દેવી દેવતાઓને માનીએ છીએ, એમાં કંઈ ખોટું નથી, કારણ કે આપણા ધર્મનો આખો રસ્તો એવા પ્રકારનો છે. આપણા ધર્મમાં પરમ તત્વને પામવા માટેના આખી આ બધી એક શૃંખલા બનાવી છે કે નીચેથી લઈ અને તમે ઉપર સુધી પહોંચવા માટે ધીમે ધીમે વ્યક્તિને ધર્મ પ્રત્યે, ભક્તિભાવ પ્રત્યે કઈ રીતના લઈ જવું, એના માટેની આ બધી શાખાઓ છે. એટલે 33 કરોડ દેવતાઓ આપણા ધર્મમાં છે એ કંઈ ખોટું નથી. ઘણા બધા એમ કહેતા હોય છે કે આપણે તો પથ્થર એટલા દેવ, પણ એ આપણા ધર્મની વિશેષતા છે, બરાબર? હું કોઈની ટીકા નથી કરવા માંગતો, જે કોઈ લોકો જેની જેવી વિચારસરણી, પરંતુ 33 કરોડ દેવતા એ આપણો આખી ધર્મની એક આખી શૃંખલા છે, અને એના માટે તો કદાચ સમજવું બહુ અઘરું છે. હું પણ એને સમજી ના શકું, બરાબર? તો એમાં આપણે ન પડતા એકેશ્વરવાદની વાત આવી એટલે હું તમને અહીંયા કહું છું કે ભાઈ એક જ ઈશ્વરને માનો. પણ પારસી પ્રજા પણ અનેકેશ્વરવાદ એટલે કે એક ઈશ્વર સિવાય, એમાં પણ પછી શું થાય કે અનુયાયીઓ આવે એમ એના ધર્મગુરુઓને પછી ઈશ્વર માનવા લાગે. તો કેટલીક પ્રજા છે અનેકેશ્વરવાદ તરફ પણ ઢળતી જતી હતી, એટલે કે એક કરતાં વધારે ઈશ્વરમાં પણ. તે વખતે એટલે કે અસો ઝરથુષ્ટના સમયની અંદર મેલી વિદ્યાનું સામ્રાજ્ય પારસીઓમાં બહુ ચાલતું હતું. લોકો જાદુ, વહેમ, ચોરી, લૂંટફાટ, અંદરો અંદરના ઝઘડાઓ, જુલમો, આ બધું છે એ સામાન્ય હતું. અને એને કારણે ઝરથોસ્તી ગાથામાં જે નામનો એનો ગ્રંથ છે એની અંદર આ બધું
જે વહેમો અને જાદુ વેણા ટોણા એ બધું છે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આથી એવું સ્પષ્ટ થાય કે આ જે મેલી વિદ્યા છે, વહેમો, જાદુ એ બધાનો નાશ કરવા માટે, અધર્મનો સામ્રાજ્યનો નાશ કરવા માટે ઝરથુષ્ટ્રે એક પવિત્ર જરસોસ્તી ધર્મ છે એ આપ્યો. દરેક ધર્મની અંદર જો આવા મહાનુભાવો થઈ ગયા છે અને દરેક ધર્મની અંદર દરેક ધર્મની પડતી પણ આવી છે. આપણે સનાતન ધર્મની પણ પડતી આવી છે, દરેક ધર્મની પડતી આવી, અને દરેક ધર્મમાં જ્યારે પણ પડતી આવે ત્યારે અંધાધૂંધી ફેલાઈ જતી હોય. જાદુ, વહેમ, આ બધું છે અંધશ્રદ્ધા, એ બધાનો ફેલાવો વધી જતો હોય, અને એમાંથી ધર્મને બચાવવા માટે કોઈ ને કોઈ પુરુષ જે છે, દિવ્ય પુરુષ, એ દિવ્ય પુરુષ છે પ્રજાને નવીન ધર્મ આપી, જે મૂળ ધર્મના જે સિદ્ધાંતો હોય એ સિદ્ધાંતોમાંથી કંઈક નવીન તત્વો અપનાવી અને નવીન ધર્મ આપી અને અધર્મનો નાશ કરે છે અને ધર્મને બચાવવા માટે પ્રયત્ન કરે છે. દરેક ધર્મની અંદર આવા મહાન વ્યક્તિઓ છે એ થઈ ગયા છે. તો જરસોસ્તીએ પણ આવું જ કર્યું છે. એણે શું કર્યું તો કે અધર્મનો નાશ કરવા માટે પવિત્ર જરસોસ્તી ધર્મ છે એ સ્થાપ્યો. એના પછીનો જે મુદ્દો છે, હવે આપણે જરસોસ્તી ધર્મનો ઉદ્ભવ પછી એની જ અંદર અસો ઝરથુષ્ટ્ર. તો આપણે અસો ઝરથુષ્ટ્રના જીવન અને એના કાર્ય વિશે પણ થોડો પરિચય મેળવી લઈએ. કદાચ ટુકડોની અંદર અસો ઝરથુષ્ટ્રનો જીવન કાર્ય કદાચ પૂછી શકે, બરાબર? તો એના ઉપર પણ આપણે ઉપરછલ્લી નજર છે એ કરી લઈએ. તો જરસોસ્તીનું જો જીવન જાણવું હોય ને તો પારસીના જે ધર્મશાસ્ત્રો છે ને એ ધર્મશાસ્ત્રોનો આધાર લઈએ ને તો એનો સારી રીતે આપણે જાણી શકીએ છીએ. એ ધર્મશાસ્ત્રો મુજબ પશ્ચિમ ઈરાનના મીડિયા પ્રાંતના દરેજી નદીને કાંઠે આવેલા રથ શહેરમાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ પૌરુષસ્વ અને માતાનું નામ દોગ્ધો હતું. ધર્મશાસ્ત્રોના કહેવા પ્રમાણે તેમના જન્મ સમયે પાણી, ઝાડ અને પશુઓની ખુશાલી દ્વારા કુદરતે પણ પોતાની ખુશાલી વ્યક્ત કરી હતી. જો કુદરતી તત્વોએ પણ અસો ઝરથુષ્ટ્રનો જન્મ થયો ને ત્યારે એમ કહેવાય છે કે ખુશાલી મનાવી હતી, એટલે કે સોળે કળાએ કુદરતી તત્વો પણ ખીલી ઉઠ્યા હતા એવું આપણે કહી શકીએ. આ ઉપરાંત ઝરથુષ્ટ્ર વિશે એવું પણ લોકવાયકાઓ છે, એવું પણ કહેવાય છે કે તેઓ જન્મ સમયે રડવાને બદલે હસ્યા હતા. હવે લોકવાયકા એટલે ખબર છે ને બધાને. લોકવાયકા એટલે કે લોકોના મુખ દ્વારા એક વાત બીજાને કહેવામાં આવે ને એ સાંભળેલી વાત એ લોકો વળી બીજાને કહે, એને લોકવાયકા કહેવામાં આવે છે, બરાબર? દંતકથા પણ કહી શકાય. તો ઝરથુષ્ટ્રનો જન્મ થયો ત્યારે તે કોઈ પણ બાળક જન્મે ને એટલે પહેલાં બાળક રડે છે, અને બાળક રડવું એ જરૂરી છે. વિજ્ઞાન એવું કહે છે, બરાબર? ડૉક્ટરી વિજ્ઞાન જે છે એવું કહે છે કે બાળકનો જન્મ થાય ત્યારે બાળકને રડવું જરૂરી છે, અને ન રડતું હોય તો એને રોવડાવવામાં આવે છે ડૉક્ટર દ્વારા. કારણ કે એના દ્વારા શું થાય છે તો કે મગજની તમામ નસો છે એનો વિકાસ પામે, જેથી કરીને એને કોઈ માનસિક કે શારીરિક બીમારી ન રહે. તો આ અસો ઝરથુષ્ટ્ર જ્યારે આ તો વિજ્ઞાનની અત્યારની આપણે વાત કરી, આને જ અસો ઝરથુષ્ટ્રને કંઈ લેવા લાગતું ઓળખતું નથી, બરાબર છે? તો એના જન્મ સમયે એ રડવાને બદલે હસ્યા હતા. તેમના જન્મ વખતે તેમની માતાના મસ્તકની આસપાસ તેજ ઝબકતું હતું. આભા મંડળ જેને આપણે કહીએ ને કે ફોટાઓની અંદર આપણે જોઈએ હિન્દુ દેવી દેવતાઓના ફોટા હોય તો એની પાછળ એક પીળા કલરનું સફેદ કલરનું કુંડાળું હોય છે, જેને આભા મંડળ કહેવાય, તેજોમય આભા મંડળ કહેવામાં આવે છે, કે જેની અંદર ઈશ્વરીય તેજ છે એવું માનવામાં આવે છે. તો એના મસ્તકની આસપાસ આવું તેજ ઝબકતું હતું. આ બધી ચમત્કારિક વાતો છે, કારણ કે દરેક ધર્મની અંદર આપણે એમ કહીએ કે હિન્દુ ધર્મમાં ચમત્કારની વાતો છે, એવું નથી. તમામ ધર્મની અંદર ચમત્કારિક વાતો છે, પરંતુ આપણે જાણતા નથી ને એટલે આપણે હિન્દુ ધર્મનો આપણું આપણે ખોદીએ છીએ, બીજા ધર્મનું આપણે સારું લાગે. શું કામ? તો કે બીજા ધર્મનું તો આપણે કંઈ નથી જાણતા. આપણા ધર્મનું એટલું તો જાણીએ છીએ, અલગ અલગ દેવી દેવતાઓ વિશે, અલગ અલગ દેવી દેવતાઓની ચમત્કારિક વાતો વિશે તો આપણે થોડું ઘણું સાંભળેલું છે, બીજાનું કંઈ નથી સાંભળ્યું. એટલે આપણે આપણો વિરોધ કરીએ છીએ. ખરેખર આપણા ધર્મ વિશે વાંચવું પડે તો આપણને સાચી માહિતી છે એ પ્રાપ્ત થાય. તો આ બધી ચમત્કારિક વાતોની જાણ એ સમયના રાજા દુરાસરુન અને તેના 4 ભાઈઓને થઈ. એટલે કે ઝરથુષ્ટ્રનો જન્મ થયો તો એ રાજ્યના રાજાને ખબર થઈ કે ભાઈ એ તો જન્મ સમયે રડવાને બદલે હસ્યા હતા,
અને એમના માતાની મસ્તકની આસપાસ એક ઝબકતું તેજોમય હતું. આ બધી વાત રાજા સુધી પહોંચી અને એને કારણે શું થયું તો કે રાજા અને તેના 4 ભાઈઓ થઈ અને કારણ કે એ જાદુ વિદ્યાના જાણકાર હતા અને એને ખબર પડી ગઈ કે આ બાળક છે એ પ્રતાપી થશે અને એને કારણે શું થશે તો કે પોતાની સત્તા છે એ જોખમાં છે. અને એવા ભયથી જરથુષ્ટને મારી નાખવા માટે અનેક પ્રયત્નો થયા. જે રીતે ભગવાન કૃષ્ણને મારી નાખવા માટે કંસે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા, કારણ કે ભવિષ્યવાણી થઈ હતી અને એના ભવિષ્યવાણી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ કંસને કે તારી બેન દેવકીના કુખે જે જન્મ બાળક લેશે એ બાળક તારા મોતનું કારણ બનશે, એટલે કે એ તને મારી નાખશે. એટલે કંસે શું કર્યું, પોતાના બેન અને બનાવીને એના ઘરે પહોંચે એ પહેલાં જ એને જેલમાં પૂરી દીધા કે ભાઈ હવે એ કદાચ બાળકનો જન્મ થાય ને પછી એક 8 બાળકોનો એણે મારી નાખ્યા હતા. એ આપણે બધા જાણીએ છીએ. તો આવી જ કથા જરથુષ્ટમાં પણ સાંભળવા મળે છે. અને એવું પણ કહેવામાં આવે છે કે જરથુષ્ટને મારવા માટે ઘણા બધા પ્રયત્નો થયા હતા. ગળું કેવા પ્રયત્નો, કેવી રીતે મારવા માટે તો કે ગળું દબાવીને, ખંજરથી મારીને, અગ્નિથી બાળીને, ઢોર નીચે ચગદાવીને, આવી રીતે કાવતરા કરવામાં આવ્યા હતા. છતાં પણ જરથુષ્ટને એ મારવાના તમામ પ્રયત્નો છે એ નિષ્ફળ ગયા હતા એવું માનવામાં આવે છે. પોરુષસ્પે જરથુષ્ટને 7 વર્ષની ઉંમરે ભણવા મૂક્યા અને તેઓ ઉત્તમ કેળવણી પામ્યા હતા. તેઓ 15 વર્ષના થયા ને ત્યારે તેમના પિતાએ એમને મિલકતની વહેંચણી કરી અને એ મિલકતની વહેંચણીમાંથી જરથુષ્ટે માત્ર કુસ્તી જ લીધી. કુસ્તી એટલે કે જનોય અને કમરબંધ. કારણ કે પિતા છે એ પોતાના સંતાનો ઉંમરલાયક થાય પછી એની સંપત્તિની વહેંચણી કરતા હોય છે. તો આવી રીતે એના સંપત્તિની વહેંચણી થઈ ત્યારે જરથુષ્ટે બીજું કંઈ ના લીધું પરંતુ કુસ્તી. એમની ભાષામાં, પારસી ભાષામાં જનોયને કુસ્તી કહેવામાં આવે. તો એ જનોય અને કમરબંધ આ જ વસ્તુ લીધી, બીજું કંઈ લીધું નહીં. આનંદશંકર ધ્રુવ નામના લેખક છે એવું માને છે, એનો એવો અર્થ કરે છે કે જરથુષ્ટે માનવ જાતિ પ્રત્યે પોતાની ફરજ બજાવવા કમર કસી. હવે જરથુષ્ટ 20 વર્ષના થયા ત્યારે તેમના મુલકમાં દુષ્કાળ પડ્યો હતો અને તેમણે તે વખતે પશુઓ, વૃદ્ધો તથા ગરીબોને મદદ પણ કરી. જો 20 વર્ષની ઉંમરે એણે સેવાકીય પ્રવૃત્તિ છે એ શરૂ કરી દીધી. ત્યારબાદ જરથુષ્ટે પહાડ ઉપર એકાંત જીવન ગુજારવાનું શરૂ કર્યું. સાદો ખોરાક લઈ તેમણે પહાડ પર 10 વર્ષ વિતાવ્યા અને પરમાત્માનું જ્ઞાન મેળવ્યું. આ ઈશ્વર સાક્ષાત્કાર કરી અને જરથુષ્ટે સૃષ્ટિના સ્વરૂપ અને મનુષ્યના કર્તવ્ય સંબંધી કેટલાક પ્રશ્નો કર્યા અને જરથુષ્ટને પણ પૂછવામાં આવ્યું ઈશ્વર દ્વારા, કારણ કે ઈશ્વરનો સાક્ષાત્કાર થાય એટલે સ્વાભાવિક છે કે પ્રશ્નોત્તરી સામસામે થાય. તો એ ઈશ્વરે એને પૂછ્યું કે ભાઈ તારી શી મહેચ્છા છે? અને જરથુષ્ટે એને જવાબ આપ્યો કે પવિત્ર જિંદગી જીવીને વધુ ને વધુ પવિત્રતા હાંસલ કરવાની મારી ઈચ્છા છે. એટલે કે પવિત્ર જિંદગી જીવી અને વધુમાં વધુ પવિત્રતા હાંસલ કરવાની મારી ઈચ્છા છે, એણે એવું ઈશ્વરને કીધું. સાક્ષાત્કાર પછીના નિવૃત્તિમય જીવન જીવવાને બદલે એણે શું કર્યું તો કે જરથુષ્ટે પવિત્રતાનો સંદેશ ફેલાવવાની શરૂઆત કરી અને માનવ જાતિ પ્રત્યેની પોતાની ફરજ છે એ બજાવવા માટે એણે કમર કસી હતી. સમાજમાં પાછા ફરી અને તેણે મિથ્યા વ્રતો, નિયમો, રિવાજો આ બધાની ટીકા કરી, પશુ હત્યાનો વિરોધ કર્યો અને પ્રાચીન ધર્મના સારા પાસાને જાળવી અને ખોટા પાસા જે છે વહેમો, અંધશ્રદ્ધા આ બધાને રદ કરી અને નવીન વિચારધારા, નવા સત્યો જે તેમને સાક્ષાત્કારમાંથી મળ્યા હતા તેમને ઉપદેશવા માટે છેક સિસ્તાન સુધી એણે મુસાફરી કરી અને ઘરથી લઈ મહોલ્લા, ગામ, દેશ અને અલગ અલગ મુલકોમાં એણે આ ધર્મ પ્રસરાવવાનું કામ છે એ કર્યું હતું. તો આવી રીતે એણે પણ પોતાને ઈશ્વરનો સાક્ષાત્કાર થયા પછી પોતે એ જરથુષ્ટી ધર્મના સારા જે પાસા હતા એનો પ્રચાર કરવા માટેનું કામ છે એણે કર્યું. હવે જરથુષ્ટ પોતે છે વ્યવહારુ બુદ્ધિનો ઉપયોગ કર્યો હતો અને જો રાજકુટુંબ પોતાનો ધર્મ સ્વીકારે તો એ ધર્મ ઝડપથી પ્રજા સ્વીકારે એમ માની એણે બલખના રાજા ગુસ્તાફ પાસે જવાનું નક્કી કર્યું. જો એને વિચાર્યું કેવું કે જો રાજા
પોતાનો ધર્મ સ્વીકારે તો સ્વાભાવિક છે કે પ્રજા પણ સ્વીકારે, કારણ કે રાજા એ ધર્મને સારી રીતે પ્રજાને સમજાવવા માટે પોતાના અધિકારીઓ દ્વારા એને પબ્લિકને સમજાવે અને એના દ્વારા પ્રજા પણ રાજાનું અનુકરણ કરતી હોય છે. તો રાજા સ્વીકારે તો પ્રજા પણ સ્વીકારે, એના માટે એને બલ્ખના રાજા પાસે જઈ અને એને આ ઝરથુસ્ત્રી ધર્મ અપનાવવા માટે એને શું કર્યું તો કે 10 વર્ષ તેમને મેઘોપમાં પ્રથમ શિષ્ય મળેલો, અને આ ઉપરાંત કુશોરકાર અને જામાસ્પ પણ તેમના શિષ્યો થયા હતા. રાજા ગુસ્તાફનો ઘોડો એક વખત માંદો પડ્યો. રાજા ગુસ્તાફ એટલે કે બલ્ખના રાજા, એનો ઘોડો માંદો પડ્યો એટલે ઝરથુસ્ટ્રે એ ઘોડો સાજો કરી દેવાનું કહ્યું, પણ એક શરત મૂકી અને જણાવ્યું કે હું જો એ ઘોડાને સાજો કરું તો રાજકુટુંબે હું જે ધર્મ ઉપદેશ આપું છું એ ધર્મનો સ્વીકાર કરવો. ભાઈ તમારો ઘોડાને હું સાજો કરી દઉં, પણ એક શરત કે હું જે ધર્મનો ઉપદેશ આપું છું એ ધર્મ તમારે સ્વીકારવો પડે જો તમારો ઘોડો સાજો થઈ જાય તો. અને રાજકુટુંબે રાજાએ એ શરત સ્વીકારી અને ઘોડો સાજો થતાં રાજકુટુંબે આ ધર્મ અંગીકાર કર્યો, અને રાજાએ સ્વીકારેલા ધર્મને પ્રજા પણ પછીથી ઝડપથી સ્વીકારવા લાગી. તો આ રીતે ઈરાન અને તુરાનમાં આ ધર્મ ઝડપથી પ્રસરાવા રહ્યો હતો, અને એના અટકાવવા માટે તુરાનના રાજાએ યુદ્ધ જાહેર કર્યું, અને પ્રથમ લડાઈમાં ઈરાન છે એ જીત્યું, પણ બીજી વખતે ઈરાનની હાર થઈ. અને એ સમયે તુરબારાતુર નામના દુષ્ટ માણસે ઝરથુસ્ટ્રને માર્યા. તો આવી રીતે ઝરથુસ્ટ્રે ધર્મ ઉપદેશ આપવાનું કાર્ય છે એ 47માં વર્ષે કરી, અને આ બનાવ જે છે એ 77માં વર્ષે બન્યો હતો. બરાબર છે. તો બસ આજે આટલું જ. હવે પછી આવતીકાલે આગળ આ ટોપિકની ચર્ચા કરીશું. જય ભારત.